એમને જોયું કે મારો જે માલિક છે તો સ્વાભાવિક રીતે એ કદી નિરાશ રહેતો નથી, પરંતુ આજે એટલો બધો કેમ એ નિરાશ છે, કેમ ચિંતાની અંદર છે. અને એમને પ્રશ્ન કર્યો કે માલિક, તમે આજે એટલા બધા કેમ તમે ઉદાસ છો? અને એવા સમયે એ માલિક ડૉક્ટરની સાથે વાત કરે છે કે આપણા ફાર્મ હાઉસની અંદર કેટલા બધા જાનવરો છે અને તેઓ બહુ શાંતિપૂર્વક રહે છે, પરંતુ આ એક એવું જાનવર કે જેમને આપણે થોડા દિવસો પહેલા એમને આપણે લાવ્યા છે અને એમને લઈને દરરોજ સવારે ને સાંજે એમને લઈને હું ચાલવાના માટે જાઉં છું, પરંતુ એક એવી જગ્યા કે જ્યાં પહોંચતાની સાથે એ મારા હાથમાંથી એ ચટકી જાય છે અને એ ગંદકીમાં પ્રવેશ કરે છે અને તે ગંદુ થઈ જાય છે. અને એવા સમયે એ ડૉક્ટર હસવા લાગ્યા અને તે કહે છે કે માલિકે એ તો ડુક્કર છે અને એમનો સ્વભાવ એવો છે અને ડુક્કરને તો ગંદકી પસંદ છે, એ તમારી સાથે નહીં રહી શકે. અને એવા સમયે એ માલિક વિચાર કરે છે કે હું એમને મારી સાથે રાખવા માંગુ છું. અને એવા સમયે તેઓ ડૉક્ટરની સાથે જ્યારે વાર્તાલાપ કરી રહ્યા છે, એવા સમયે એ માલિકે કહ્યું, શું એ ડુક્કર મારી સાથે રહી શકે એવો કોઈક ઉપાય છે? અને ત્યારે એ ડૉક્ટર એમને સલાહ આપી કે આપણે એ ડુક્કરનું ઓપરેશન કરીશું અને એમનું ઓપરેશન કરીને એમનું એ હૃદય કાઢીને એમની જગ્યા પર આપણે ઘેટાનું હૃદય આપણે લગાવીશું અને ત્યાર પછી એ બહારથી આપણને ડુક્કરની સમાન એ દેખાશે, પરંતુ એમનો સ્વભાવ, એમના વિચારો, એમનું વર્તન એ બદલાઈ જશે અને ત્યાર પછી એ ગંદકી એમને આકર્ષિત નહીં કરશે, પરંતુ એ સદાના માટે તમારી ઈચ્છા પ્રમાણે તમારી સાથે એ રહી શકશે. હાલેલુયા. પવિત્ર બાઇબલ આપણને કહે છે કે આપણે એવા પ્રભુની આરાધના કરીએ છીએ. વચન આપણને કહે છે કે આજે ઘણા બધા લોકોને જેવી રીતે એ ડુક્કરને ગંદકી આકર્ષિત કરતી હતી, જેવું એ ડુક્કર ગંદકીની પાસે પહોંચતો એ પોતાના શરીરને, પોતાના મનને તે વશમાં નહીં કરી શકતો હતો અને એ ગંદકીમાં પ્રવેશ કરતો હતો. આજે આ દુનિયાની અંદર ઘણા બધા લોકો હોઈ શકે જેઓ વ્યસનની અંદર છે, જ્યારે તેઓ એ દારૂના ઠાની પાસેથી હોઈ શકે પ્રસાર થતા હોય અને તેઓ પોતે વિચાર કરતા હોય કે મારે આ વ્યસનમાંથી બહાર નીકળવાનું છે, પરંતુ આજે ઘણા બધા લોકોને એ વ્યસને તેઓને આકર્ષિત કરી રહ્યો છે, તેઓ છોડવા માંગે છે પરંતુ તેઓ છોડી શકતા નથી. આજે ઘણા બધા લોકો આ દુનિયાની અંદર પાપની અંદર તેઓ પડી રહ્યા છે, ખોટી સંગતની અંદર પડી રહ્યા છે અને જાણે એવી દિશાની અંદર લોકો આગળ વધી રહ્યા છે. અને એવા લોકોના બચાવના માટે મંડળીની પ્રતિક્રિયા કેવી હોવી જોઈએ પ્રિય? હાલેલુયા. અને પવિત્ર બાઇબલની અંદર આપણે વાંચીએ છીએ, વચન આપણને એવું કહે છે, વાંચીશું આપણે હઝકેલ પ્રબોધકનું પુસ્તક એમનો 37મો અધ્યાય 36મો અધ્યાય અને એમની 26મી કલમ આપણે વાંચીએ. હું તમને નવું હૃદય પણ આપીશ, હું તમારી અંદર નવો આત્મા મૂકીશ, હું તમારી અંદર નવો આત્મા મૂકીશ અને હું તમારા દેહમાંથી પાષાણમય હૃદય દૂર કરીશ, પાષાણમય હૃદય દૂર કરીશ, અને હું તમને માંસનું હૃદય આપીશ, હું તમને માંસનું હૃદય આપીશ, હું મારો આત્મા તમારામાં મૂકીશ, ને તમને મારા વિધિઓ પ્રમાણે ચલાવીશ, અને તમને મારી વિધિઓ પ્રમાણે ચલાવીશ, ને તમે મારી આજ્ઞાઓ પાળશો, તમે મારી આજ્ઞાઓ પાળશો, તેમને અમલમાં આણશો. હાલેલુયા. હાલેલુયા. પવિત્ર બાઇબલ આપણને કહે છે, હું તમને નવું હૃદય આપીશ. આજે આ દુનિયાની અંદર દરેક વસ્તુ, દરેક બાબતો આપણે પૈસા આપીને આપણે ખરીદી શકીએ છીએ, પરંતુ માણસના મન અને એમના વિચારોને, માણસના હૃદયને આપણે પરિવર્તિત કરી શકતા નથી. પરંતુ બાઇબલ આપણને કહે છે કે દેવ કે જેમના ઉપર આપણે વિશ્વાસ કરીએ છીએ, હોઈ શકે જેવી રીતે એ ડુક્કરને ગંદકી આકર્ષિત કરતી હતી, હોઈ શકે આજે આ દુનિયાની અંદર ઘણા બધા લોકો જેઓ પ્રયાસ કરી રહ્યા છે એમાંથી બહાર નીકળવાના માટે,
પોતાના શરીરને, પોતાના મનને હોઈ શકે તેવો કંટ્રોલ નહીં કરી શકતા હોય, હોઈ શકે તેવો વિચાર કરતા હોય મારે બહાર નીકળવાનું છે, પરંતુ નહીં નીકળી